જાણો જેઠ મહિનામાં કયા દેવતાની પૂજા કરવાથી લાભ થાય છે। શાસ્ત્ર પ્રમાણે જેઠ મહિનો દાન, ઉપવાસ અને પૂજા માટે વિશેષ માનવામાં આવે છે। જેઠ મહિનામાં ભગવાન સૂર્યદેવ અને વરુણ દેવની પૂજા કરવાથી ઘણા પ્રકારના લાભ થાય છે। સૂર્યદેવ અને વરુણ દેવની પૂજા સાથે જ હનુમાનજીની પૂજા કરવાથી પણ વિશેષ પ્રકારના લાભ થાય છે। ખાસ કરીને જેઠ મહિનામાં આવતા દરેક મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ। હનુમાનજીના મંદિરે ભંડારો કરવાથી પણ વ્યક્તિને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે। જેઠ મહિનામાં ભગવાન રામની પૂજા કરવાથી કે રામના નામનો જાપ કરવાથી પણ હનુમાનજી પ્રસન્ન થાય છે। જેઠ માસમાં વરુણ દેવની પૂજા એટલા માટે કરવામાં આવે છે જેથી કરીને સારો વરસાદ થાય અને જળનો સંગ્રહ થાય। જય માતાજી।